ચાલો હવે સ્વાધ્યાય 7.6 ખંડસ્થ સંકલનની રીત ચાલે છે અને એમાં દાખલા નંબર 9 આપણે આવ્યા છીએ. ઓકે, ઇન્ટિગ્રેશન છે x ઇન્ટુ cos ઇન્વર્સ x. તો આપણે આના જેવો જ એક દાખલો ગણી ગયા 7મા નંબરનો અને 8મા નંબરનો, પણ આ 8મો સિમ્પલ હતો, પણ 7મા દાખલામાં તમને ખબર છે ને કે નવું સૂત્ર મેં તમને કહ્યું હતું કે હજુ એ હવે પછીના દાખલાઓમાં આવશે. એ જ વસ્તુ અહીંયા પણ આપણે યુઝ કરીશું કે પછીના સ્વાધ્યાયનું સૂત્ર આપણે અહીંયા યુઝ કરીશું. તમને તો એવી ખબર ના હોય પરીક્ષામાં કે આ કયા સ્વાધ્યાયનો દાખલો છે, આપણે તો રકમ જોઈને જ દાખલો ગણવાના છીએ. છતાં બી કોઈને એવો પ્રશ્ન થાય કે ચલો સર, હજુ અમે જે સૂત્ર શીખ્યા જ નથી તો દાખલો ગણવો તો કેવી રીતે ગણી શકાય? તો આપણે આની અંદર એવો એક ટ્રાય કરીએ, ઓકે, કે જેમાં તમે હજુ જે મેથડ શીખ્યા નથી એ સૂત્ર આપણે હમણાં ઉપયોગ નહીં કરીએ. તમે આગળના દાખલામાં એટલે કે 7મા દાખલામાં પણ અત્યારે જે દાખલો ગણાવું છું જે રીતથી, એ જ રીત યુઝ કરશો તો આન્સર સેમ આવશે. બરાબર? એટલે કોઈ ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. એટલે તમને અનુકૂળ આવે તો અત્યારે જે મેથડ ગણાવું છું એ, અથવા આગળના દાખલામાં જે મેથડ ગણાવી હતી એ, બંનેમાંથી કોઈ પણ યુઝ કરો, બંનેના આન્સર સેમ રહેશે. ચલો, સૌ પ્રથમ તો x ઇન્ટુ cos ઇન્વર્સ x ગુણાકાર છે એટલે ઓબ્વિયસલી ખંડસ્થ સંકલન સિવાય તો તમે એનું સંકલન કરી શકવાના નથી. તો પહેલા આપણે ખંડસ્થ સંકલન કરીશું. કેવી રીતે? તો x એટલે કોણ? a, અરિથમેટિક બેઝિક પ્રક્રિયા છે, અને આ ઇન્વર્સ છે cos ઇન્વર્સ, એટલે અહીંયા ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રીમાં આવશે. તો આગળ રાખવાનું છે cos ઇન્વર્સ ને, પાછળ રાખીશું x ને. તો cos ઇન્વર્સ x ઇન્ટુ x dx. હવે ખંડસ્થ સંકલનની રીત યુઝ કરીશું. બરાબર? તમારે લખવું લખી શકો ભાઈ કે ખંડસ્થ સંકલન કરતા, ખંડસ્થ સંકલન કરતા તો શું કરીશું? તો પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન ઓછા મોટા સંકલિતમાં પહેલા પદનું વિકલન અને બીજા પદનું ફરીથી અહીંયા સંકલન જ આવશે. અને આ મોટું જે સંકલિત હતું એનું આ dx અહીંયા પૂરું. આ જે વસ્તુ છે એ આપણે ખંડસ્થ સંકલનનું જે સૂત્ર શીખ્યા હતા એ પ્રમાણે ફક્ત આપણે એની અહીંયા ગોઠવણી કરી છે. cos ઇન્વર્સ x એમના એમ. હવે x નું શું થશે? તો x²/2, આ એનું સંકલન થઈ જશે, ઓછા cos ઇન્વર્સ x નું વિકલન શું થાય? તો -1/√1 - x², અને ફરીથી x નું થઈ જશે x²/2 dx. x²/2 અહીંયા આગળ મૂકી દઈએ આમાંથી, ઇન્ટુ cos ઇન્વર્સ x. હવે આ માઇનસ તમે બહાર કાઢી શકો છો, તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. x²/2 છે, એમાંથી બગડો બહાર કાઢી દઈએ પહેલા, કારણ કે એ તો અચળ જ છે ને, 1/2. તો ઉપર x² એકા x² થઈ જશે, માઇનસ બહાર કાઢી દીધું છે આપણે, અને છેદમાં 1 - x² dx. હવે આપણે આગળના દાખલામાં, જેમ દાખલા નંબર 7માં જ્યાં આવીને ઉભા હતા ને, સેમ એ જ કન્ડિશન અહીંયા આવી ગઈ. બધું જ આના જેવું છે. ઓકે, ફક્ત ત્યાં અહીંયા સાઇન ઇન્વર્સ હતું, આટલો જ ફરક હતો, બાકી મોસ્ટલી બધું સેમ છે આના જેવું. તો મેં એમાં કેવી રીતે કરાયું હતું? છેદ જેવો અંશ સેટ કર્યો હતો આપણે, યાદ કરો. ના યાદ હોય તો આગળનો વિડીયો ફરીથી જુઓ. x² ની આગળ માઇનસ છે તો માઇનસ વડે ગુણ્યા હતા અને ભાગ્યા હતા, પછી એક ઉમેર્યો હતો ને એક બાદ કર્યો હતો, અને પછી અંશને 2 ભાગમાં ડિવાઈડ કર્યા હતા, અને છેદ અલગ અલગ આપી દીધો હતો. આવું આપણે કર્યું હતું, યાદ કરો. આમાં પણ તમે સેમ મેથડ યુઝ કરી શકશો, પણ હું અહીંયા તમને થોડીક બીજી રીત બતાવવા માંગુ છું. તમને બંનેમાંથી જે રીત અનુકૂળ આવે એ રીતથી તમે દાખલો ગણી શકશો. તો શું કરીશું? આદેશ લઈશું
પણ કેવી રીતે? ચાલો તો હવે આ લાઈન છે ને એને થોડુંક ફરીથી લખી દઈએ આપણે. 1/2 અને આ જે ભાગ છે એને હું લઈ લઉં છું I1. શું લઈ લીધું આપણે? I1. તો આ આપણો I1 વાળો ભાગ છે આટલો. ઓકે, તો એને આપણે અલગ લખીશું અને એના અલગથી એનું સંકલન કરવાનો ટ્રાય કરીશું. એવું જ વિચારી લો કે આ જ રકમ છે આપણા માટે, તો કેવી રીતે કરીશું? ચાલો એ અહીંયા જોઈએ. I1 x² upon √1 - x² dx. હવે અહીંયા જો 1 - x², આપણે વિશિષ્ટ આદેશની રીત પણ આગળ શીખ્યા છીએ ચેપ્ટર નંબર 5 માં. વિશિષ્ટ આદેશની રીતમાં હોય શું? x ની જગ્યાએ તમારે sin, cos, tan, cosec, sec, cot એવું કંઈક ધારવાનું હોય. તો 1 - x² દેખાય છે આપણને, તો 1 - cos² અથવા તો 1 - sin², બંનેમાંથી કોઈ પણ યુઝ થાય. બોલાય છે ને 1 - sin² અથવા તો 1 - cos². તો x ની જગ્યાએ આપણે cos ધારી શકીએ, sin પણ ધારી શકીએ, પરંતુ દાખલામાં આગળ cos ઇનવર્સ આપેલા છે એટલે હું cos ધારું છું. સપોઝ તમારે 7મો દાખલો ગણવો હોય આજ મેથડ થી, તો x ની જગ્યાએ તમે sin ધારજો, કારણ કે ત્યાં આગળ sin ઇનવર્સ હશે એટલા માટે. તો ચાલો અહીંયા શું થશે એ જોઈ લો. તો x માટે આપણે આદેશ લઈશું cos θ. આદેશ. હવે આદેશ લઈએ તો ઓબ્વિયસલી પહેલા એનું વિકલન થાય, તો x નું થઈ જશે dx, cos નું -sin અને થીટા નું થીટાની સાપેક્ષ ચાલે છે. હવે એક વસ્તુ ધ્યાન આપજો કે અહીંયા આપણે x ની જગ્યાએ શું લઈ લીધું છે? અહીંયા આટલું થીટાની સાપેક્ષ નહીં, x ની સાપેક્ષ છે, સોરી ભાઈ. તો દેખો x નું dx લખી દીધું આપણે અહીંયા, અને cos θ નું -sin θ, થીટા નું શું થશે? dθ/dx. આ રીતે આપણે એને આદેશ લેવો પડશે. એટલે તમારે કોની સાપેક્ષે આ કામ કરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ. ચાલો તો આટલું થઈ ગયું. હવે આપણે શું જોઈએ છે? ચાલો આની અંદર અપ્લાય કરી દઈએ. પહેલા I1 = x². હવે x² એટલે શું લખાશે આપણે? cos² θ. કારણ કે આ એકલો x છે, x ની વેલ્યુ મૂકો તો અહીંયા શું બને? cos² θ upon √1 - x². તો અહીંયા આવશે 1 - x ની જગ્યાએ cos θ છે, તો અહીંયા cos² θ into dx. dx એટલે શું છે? તો દેખો માઇનસ ને હું બહાર મૂકી દઉં છું, sin θ dθ/dx. તો આ જે sin θ dθ/dx હતા એ મૂકી દીધા, અને એનો માઇનસ છેક આપણે બહાર મૂકી દીધું આપણે. ચાલો અહીંયા શું થશે? તો આ cos² θ as it is. હવે 1 - cos² એટલે sin². 1 - cos² એટલે sin². પણ sin² નું વર્ગમૂળ શું થઈ જાય? sin θ. તો ત્યાં છેદમાં આવશે sin θ ઇન્ટુ અહીંયા તો છે જ sin θ dθ/dx. ચલો આટલું છે. હવે આપણે શું કરીશું? સિંગલ ટાઈમ sin તો કેન્સલ કરી નાખીશું. sin તો કેન્સલ જ થઈ જવાના છે આપણી જોડે, બરાબર. અહીંયા શું મારે લખવામાં લોચો પડ્યો? અહીંયા ફક્ત dθ જો ને ભાઈ. હા, આ મારે કેમ આવું થતું હતું? આ dx તો આમ આવી ગયા ને આપણા, જાણો છો ને તમે, એટલે અહીંયા ફક્ત dθ છે. dθ. ચલો આપણે શું કરતા હતા કે sin તો કેન્સલ થઈ જશે, તો વધશે શું આપણી જોડે? I1 જુઓ, cos² θ into dθ. હવે પાછો પ્રશ્ન આઈને ઉભો છે cos² નો. જુઓ, હવે cos² નું સંકલન થાય ક્યારે? ના થાય. તો એના માટે સરવાળામાં જવા માટેનું સૂત્ર કયું છે એ તમે જાણો છો. ચાલો એ મૂકી દઈએ આપણે. હવે
1 પ્લસ કોસ 2 થીટા અપોન 2. આ છે એનું કોસ સ્ક્વેર થીટાનું. ચાલો એ સૂત્ર તમને ક્યાંક બતાવું છું જગ્યામાં. અહીંયા બતાવી દઉં છું. કોસ 2 થીટાનું સૂત્ર છે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. હવે માઇનસ 1 આ બાજુ એટલે શું થઈ જાય? પ્લસ 1 થઈ જાય. અને ગુણાકારમાંથી બગડો આવે તો ભાગાકારમાં આવે એટલે આપણને શું મળી જાય? અહીંયા કોસ સ્ક્વેર થીટા. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો ઇન્ટુ ડી થીટા. ચાલો હવે શું થશે દેખો, સંકલન કરી નાખીએ તો બગડો તો બહાર કાઢી દો, એનો કોઈ ઇસ્યુ જ નથી આપણને. હવે એકનું થીટાની સાપેક્ષે શું મળશે આપણને? ખાલી થીટા. કોસ નું શું થશે? તો સાઇન 2 થીટા. પરંતુ થીટાનો જે સહગુણક છે એ તો ભાગવો જ પડે, એન્ડ પ્લસ સી. હવે અહીંયા સાઇન 2 થીટા છે એની જગ્યાએ આપણે 2sc લખીશું. થોડુંક ધ્યાન આપતા રહેજો દાખલામાં, હજુ જવાબ પત્યો નથી એટલું ધ્યાન રાખજો. એ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અપોન 2 પ્લસ સી. 2 2 કેન્સલ. આ બગડો ઉડાડવા માટે મેં નતું કર્યું આવું, એટલું યાદ રાખજો. તો તમને એવો સવાલ થાય કે તો પછી શા માટે એમને એમ રહેવા દેવું તું ને? તો એનું બી રીઝન ટૂંક સમયમાં તમને કહું છું. ચલો આ સૂત્ર હું અહીંથી લૂછું છું, જગ્યાની જરૂર પડશે આપણે. આ બધું ક્યાં મૂકવાનું છે આપણે? I1 માં, કારણ કે આ આપણો I1 છે. તો હમણાં હું અહીંયા મૂકી દઉં છું, પછી આપણે આગળ જવાનું છે. આ પરિણામ 1 છે, તમારે અહીં લખજો પરિણામ 1 માં મૂકતા. કે તો અહીંયા લખીએ x² અપોન 2 કોસ ઇન્વર્સ x. તમારે આ લાઈન પાછળ લખવાની, બરાબર? અહીંયા અને એના પછી પરિણામ 1 માં I1 ની વેલ્યુ અપ્લાય કરજો તમે. હવે પ્લસ 1/2 અને I1 ની વેલ્યુ શું છે? -1/2 કરીને, તો પ્લસ માઇનસ માઇનસ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4. પછી વધ્યું શું? થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એન્ડ પ્લસ સી. હવે આ તો મૂકતા મૂકી દીધું આપણે, પરંતુ થીટા શું છે? થીટા તો આપણે ધારેલી એક વસ્તુ છે. આપણી રકમ તો એક્સ માં હતી, તો રકમ એક્સ માં હોવી જોઈએ, તો ચાલે જ નહીં. તો દેખો કોસ થીટા ની જગ્યાએ આપણે એક્સ મૂકી દઈશું, તો આ રહે કોસ થીટા, એની જગ્યાએ એક્સ મૂકી દઈશું. પણ પ્રશ્ન સાઇન થીટા નો છે, તો સાઇન થીટા નું શું કરશો? તો દેખો અહીં બતાવું છું તમને. આપણે જાણીએ છીએ કે કોસ થીટા બરાબર એક્સ છે. જુઓ કોસ થીટા બરાબર શું છે? એક્સ. હવે એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરીશું. અહીંથી વિચારો તો કોસ એટલે શું? આનો મતલબ x/1, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, આવું થવાનું છે. હવે સામે શું આવે એ આપણે શોધવાનું પાયથાગોરસના નિયમ પ્રમાણે. તો અહીંયા ડાયરેક્ટ જેને ખબર પડે પાડજો. કર્ણનો વર્ગ 1 થાય, માઇનસ બાજુનો વર્ગ શું થાય ભાઈ? x² થાય. તો પાયથા પ્રમાણે જાઓ તો √1 - x² મળે આ બાજુ. હવે આપણે શોધવું છે સાઇન. ચલો હવે બધું જ મળી જશે. આ છેલ્લી લાઈન આવશે આપણી. ¼ અંદર મલ્ટીપ્લાય કરવા તો બી કરી શકીએ. 1/4. હવે થીટા એટલે કોણ? આમાંથી થીટાને કરતા બનાવો તો કોસ પહેલી બાજુ શું થઈ જાય? કોસ ઇન્વર્સ x થઈ જાય. તો થીટા એટલે આવશે આપણી જોડે કોસ ઇન્વર્સ x. ફરીથી પ્લસ માઇનસ માઇનસ 1/4 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. કોસ થીટા તો ડાયરેક્ટ ખબર પડી ગઈ, x ના છેદમાં 1 એટલે x જ કહેવાય. તો એને હું આગળ મૂકી દઉં છું અહીંયા. પણ સાઇન એટલે અહીંથી વિચારો, સાઇન એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણમાં તો એકડો છે એટલે ભાગવાની જરૂર નથી, તો શું થઈ જશે? √1 - x². આવું થઈ જશે એન્ડ પ્લસ સી. તો દેખો દાખલાને આ બીજી રીતથી પણ ગણી શકાય. તમને શરૂઆતમાં એવું લાગશે કે પેલા આના કરતા પેલી રીત સારી હતી,
પણ બંને રીતો સેમ જ છે. આ વસ્તુને છે તમે આગળ શીખીને જ આયા છો. વધારાનું શું આવ્યું કે જે સાઇન થીટા હતા એને એક્સ માં કન્વર્ટ કરવાનું. બાકી બધું સેમ આગળ આવી જ ગયું છે. એકવાર બહુ જ ઝડપથી દાખલો સમજાઈ લઉં છું. કોસ ઇન્વર્સ લીડ પ્રમાણે આગળ આવશે, એક્સ પાછળ જશે. પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન ઓછા પહેલાનું વિકલન બીજાનું સંકલન. આ થઈ ગયું આપણું ખંડશ સંકલનનો નિયમ. એટલે બધી ગોઠવણી કરી દીધી, સૂત્રમાં મૂકી દીધું, કઈ નવું નથી. એમના એમ એક્સ નું સંકલન છે x²/2. કોસ ઇન્વર્સ એક્સ નું વિકલન કરવાનું છે -1/√1 - x². એક્સ નું સંકલન x²/2. પણ આ જે મોટો સંકલન છે એ તો હજુ બાકી જ છે મોટું. હવે આપણે શું કરીએ, આ માઇનસ ને બહાર મૂકી દીધા એટલે ત્યાં +1 થઈ ગયા, 1 × x², એટલે x². છેદનો બગડો બહાર મૂકી દીધો. હવે આટલાનું તો કામ પતી ગયું છે. સવાલ કોનો આવી ગયો? આનો. ભાઈ હવે આનું સંકલન ફરીથી કરવાનું કે છે, કેવી રીતે કરવું? તો એને હમણાં I1 લઈ લીધા, I1 તરીકે એમને લખીને હવે આપણે અહીંયા થોડીક રીત બદલી. શું રીત બદલી? x ની જગ્યાએ cos થીટા ધારે. આને વિશિષ્ટ આદેશની રીત કહેવાય. તો અહીંયા cos² થઈ જાય, 1 - cos² એટલે sin². આવું સૂત્ર બને છે ને એટલા માટે આપણે આવું લીધું છે, યાદ રાખજો. તો x બરાબર cos થીટા, તો x નું dx ને cos થીટા નું -sin થીટા, થીટા નું d થીટા. ચલો પછી અપ્લાય કરો x². x² એટલે cos² થીટા થશે આની જગ્યાએ. 1 - cos² થીટા, અંડર રૂટ છે તો છે. dx એટલે -sin થીટા d થીટા, તો માઇનસ બહાર મૂકી દીધું, sin થીટા d થીટા ને પાછળ રાખ્યા આપણે. હવે 1 - cos² એટલે sin², પણ sin² નું વર્ગમૂળ શું થશે? sin થીટા. આ બંને sin કેન્સલ, તો માઇનસ તો છે જ બાર, અંદર વધ્યું શું? cos² થીટા d થીટા. હવે cos² નું સંકલન તો થાય જ નહીં, વર્ગ આવી ગયો પાછો. તો આ સિચ્યુએશનમાં આપણે શું કરવાનું છે? cos² નું એક સરવાળા વાળું સૂત્ર છે, 1 + cos 2x/2. x ની જગ્યાએ થીટા છે, બગડો બહાર કાઢી લીધો. હવે એકનું સંકલન થીટા, કારણ કે થીટાની સાપેક્ષ ચાલે છે. cos 2 થીટા નું શું થશે? તો sin 2 થીટા, પણ થીટાનો સહગુણક આપણે ત્યાં ભાગવો પડે. હવે તમને મેં એવું કીધું હતું અહીંયા કે આને આવું કેમ ફેરવ્યું? બગડો ઉડાડવા માટે? જરાય નહીં. sin 2 થીટા હોત તો તમે sin 2 થીટા ને x માં કેવી રીતે કન્વર્ટ કરો? અહીંયા એ તો પોસિબલ જ નથી એને x માં કન્વર્ટ કરવા એવું. એટલા માટે આપણે શું કરી દીધું? sin અને cos ને અલગ કર્યા. બગડો ભલે ઉડી ગયો, પણ cos થીટા એટલે આપણને ખબર છે ડાયરેક્ટ x, તે મૂકી શકાય. પણ sin થીટા તમે આ પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્યાં મેળવી શકો છો. ઓકે, તો આ જે પરિણામ આવ્યું એને પરિણામ 1 માં મૂકી દઈશું આપણે, I1 ની જગ્યાએ. થીટા એટલે શું? તો આમાંથી થીટાને કરતા બનાવે, cos ઇન્વર્સ x, એમને અપ્લાય કરી દીધા. sin થીટાની વેલ્યુ અહીંયા જુઓ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે √1 - x² જ થવાના છે, ત્યાં મૂકી દીધા. અને cos થીટાની વેલ્યુ x છે અને -1/4 ત્યાં મલ્ટીપ્લાય થઈ ગયા. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. બોલો, કોઈને કોઈ પ્રોબ્લેમ હોય કે એવું કઈ હોય તો તમે કહી શકો છો. અન્યથા કેવું હોય કે આ બે માંથી તમે cos ઇન્વર્સ ને કોમન લઈ શકો છો. સમજો, આ કઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નથી આ મોટો એટલો, બીજું બધું સેમ આની જેમ જ બનતું હોય. ઓકે, જો તમારે કોમન લેવા તો cos ઇન્વર્સ કોમન લેજો. 1/4 નો છેદ સમાન કરો તો 2x² - 1/4, 2x² - 1/4, અને 12 લખશો cos ઇન્વર્સ x. એવું લખી શકાય તમારી ઈચ્છા અનુસાર, આવું પણ રાખી શકાય. ચલો, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો માઇક ઓન કરજો, અન્યથા ન કરતા. ચાલો, ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. જો આ દાખલા એવા છે કે આમાં જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલી તમને મજા આવશે. અન્યથા તમને એવું થઈ જશે કે આ દાખલા ગણવા જ નથી. હવે બોર્ડની પરીક્ષામાં સૌથી
આમ જોવા જઈએ તો તમારા કોર્સનું સૌથી મોટામાં મોટું ચેપ્ટર આ છે અને ગુણભારની દ્રષ્ટિએ સૌથી વધુમાં વધુ માર્ક્સ આ ચેપ્ટરના છે. એટલે તમારે બીજું કશું જ વિચારવાનું ના હોય. નથી આવડતું એવો શબ્દ આવવો જ ના જોઈએ, બધું જ આવડતું હોવું જોઈએ. બરાબર? એટલે તૈયારી તમારે કરવાની છે ભાઈ. દાખલાઓની પ્રેક્ટિસ કરો, લખો, 2 વાર લખો, 3 વાર લખો, 5 વાર લખો, ના આવડે ત્યાં સુધી લખી જ જાઓ. કેમ ના આવડે? એકવાર જો આવડી જશે પછી બહુ મજા આવશે. અને દાખલાઓ છે ને ગણતી વખતે ટેક્સ્ટ બુક લઈને બેસજો, ડાયજેસ્ટ લઈને ન બેસતા, નહીં તો ક્યારેય શીખી નહીં શકો. ડાયજેસ્ટમાં ઘણા શું ખાલી ભૂલ પડે તો જ જોતા હોય, છતાં બી તમને આવડશે નહીં. એટલે બને તો ટેક્સ્ટ લઈને જ બેસજો દાખલાઓ ગણવા. સાઇન ઇનવર્સ એક્સ નો હોલ સ્ક્વેર. જો પહેલા તો દાખલાને સરળ સ્વરૂપમાં આપણે ફેરવવો પડે. હવે એ સરળ સ્વરૂપમાં કેવી રીતે ફેરવીશું? તો એના માટે આપણે શું કરીશું? જે સાઇન ઇનવર્સ એક્સ છે ને એનો પાછો હોલ સ્ક્વેર આપ્યો છે. એકલા સાઇન ઇનવર્સ એક્સ હોત ને તો આપણે ખંડસ કરવા માટે * 1 કરી શક્યા હોત, એવો પણ દાખલો આવશે. પરંતુ હોલ સ્ક્વેર હોય તો એવું કઈ ન થાય. તો આપણે શું કરીશું? સાઇન ઇનવર્સ એક્સ માટે થીટા ધારી લઈશું. આદેશ. તમને એમ કે સાહેબ થીટા કેમ? ટી ના લેવાય? લેવાય ને, અહીં તો જે લેવું એટલે ખાલી નામ આપવાનું આદેશ. બરાબર? થીટા લો, ટી લો, તમને જે અનુકૂળ હોય, એનાથી કોઈ ફરક નથી પડતો. હવે તમે જો આદેશ જ લીધો હોય તો ઓબ્વિયસલી પછી બંને બાજુ વિકલન તો કરવું જ પડે આપણે. ઓકે, સોરી, સાઇન સ્ક્વેર માટે નથી, સાઇન ઇનવર્સ એક્સ માટે. ભાઈ સાઇન ઇનવર્સ એક્સ બરાબર થીટા લીધો છે આદેશ, તો પછી આપણે આનું શું કરવું પડે? વિકલન. પણ કઈ બી કરતા પહેલા જેટલું નાનું ઈઝી બનતું એટલું બનાવી દેવાય. તો તમે એક્સ ને કરતા બનાવો તો આમાંથી બનાવી શકો છો. એક્સ એટલે શું? સાઇન ઇનવર્સ પહેલા જ શું થઈ જાય? સાઇન થઈ જાય, તો સાઇન થીટા. હવે વિકલન કરવું કેટલું ઈઝી છે જુઓ. એક્સ નું ડીએક્સ, સાઇન થીટા નું કોસ થીટા ડી થીટા. તો આ રીતે એનું વિકલનનું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે આ બધી વસ્તુ પેલામાં અપ્લાય કરીશું રકમમાં. ચલો શું મળશે એ જોઈ લઈએ. I = સાઇન ઇનવર્સ એક્સ ની જગ્યાએ લેવાનું શું છે? થીટા. તો અહીંયા થીટા નો સ્ક્વેર બનશે ઇન્ટુ ડીએક્સ. પણ ડીએક્સ એટલે કોસ થીટા ડી થીટા. જો કોઈ દાખલામાં મિસ્ટેક હોય તો કેવી રીતે પકડવાનું? જે મેં આગળના દાખલામાં મારે ભૂલથી ડી થીટા બાય ડીએક્સ લખાતું હતું, પણ મેં કેવી રીતે વિચારીને પકડી ભૂલ? ડી થીટા હોય તો બધું થીટામાં જ હોવું જોઈએ, પછી ડીએક્સ હોય જ નહીં અહીંયા કોઈ દિવસ. ઓકે, એટલે લખતા લખાઈ ગયું હોય પણ પછી તમને તરત લાઈટ થવી જોઈએ કે આ વસ્તુમાં ભૂલ છે આપણી. હવે આ બંને વચ્ચે ગુણાકાર આવ્યો. ગુણાકાર આવે એટલે ખંડસ કરવાનું જોઈએ આપણે, કશું વિચારવાનું જ ના હોય. તો આમની અંદર ખંડસ કરવું હોય તો થીટા નો સ્ક્વેર એટલે અરેથમેટિકમાં જશે, અને કોસ થીટા એ ટ્રિગોનોમેટ્રીમાં જશે. તો આગળ કોણ આવશે? થીટા નો સ્ક્વેર આવશે, અને પાછળ કોણ આવશે? કોસ થીટા. તો જેમ છે એમ જ રહેશે. પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન ઓછા મોટા સંકલિતમાં પહેલાનું વિકલન થશે. કોની સાપેક્ષ? થીટાની સાપેક્ષ. બરાબર? એટલે આ વસ્તુ યાદ રાખજો. પહેલા પદનું વિકલન થયું ઇન્ટુ ફરીથી કોસ થીટાનું તો સંકલન જ છે, અને આ ડી થીટા એ આ મોટા સંકલિતનું છે. હવે કોસ નું સંકલન શું થાય? સાઇન થીટા ઓછા, અહીંયા જાઓ, થીટા સ્ક્વેર નું વિકલન શું થાય? થીટા સ્ક્વેર નું વિકલન 2 થીટા થઈ જશે, તો ત્યાં મૂકો 2 થીટા, અને કોસ નું થઈ જશે સાઇન થીટા. આ એનું સંકલન છે, એન્ડ ડી થીટા. હવે બગડો અચળ છે, બગડાને તો બહાર કાઢી જ શકાય એમ છે, એનો કોઈ ઇસ્યુ નથી આપણને.
આ બધું આઈ માટે ચાલે છે, સમજજો. આ કોના માટે ચાલે છે? આઈ માટે. થીટા નો સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા ઓછા બગડાને બહાર કાઢી લઈએ તો સંકલિતમાં વધ્યું શું? થીટા ઇન્ટુ સાઇન થીટા એન્ડ ડી થીટા. ફરીથી દેખો, આમની વચ્ચે આમનું સંકલન તો કરવાનું જ છે, પણ અંદર પાછું બે સંખ્યાનો ગુણાકાર આવ્યો તો અહીંયા ફરીથી ખંડશ કરીશું. અહીંયા ખંડશ સંકલન કર્યું જ છે આપણે, જોઈએ એકવાર. ખંડશ કરતા અહીંયા ફરીથી ખંડશ કરીશું. ફરીથી ખંડશ કરતા. ઓકે, આખું ના લખો તો ચાલે ભાઈ. ફરીથી ખંડશ સંકલન કરતા એવું ના લખો ને તો ચાલે, ફરીથી ખંડશ કરતા એવું લખી શકાય. તો I ઇક્વલ ટુ થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા માઇનસ 2. હવે આ સંકલન ફરીથી, પણ ફરીથી એમાં બી ખંડશ, થીટા આગળ અને સાઇન થીટા પાછળ, એ લીટ પ્રમાણે નક્કી કર્યું. તો પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન થશે એટલે આ રીતે લખવું લખી શકો. હું ડાયરેક્ટ કરું છું, જોજો. સાઇન નું સંકલન માઇનસ કોસ, તો એ માઇનસ કોસ થીટા આવું થઈ જશે. જો પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન ઓછા મોટા સંકલિતમાં પહેલા પદનું વિકલન થીટાની સાપેક્ષ, તો થીટાની સાપેક્ષ શું થઈ જાય? 1 ઇન્ટુ સાઇન નું થશે માઇનસ કોસ, સાઇન નું માઇનસ કોસ. સંકલન કર્યું આપણે, બરાબર. પણ હજુ ડી થીટા તો બાકી જ છે, આ સંકલિત વાળા. જો તમને ખબર ના પડે તો તમારે આખી એક લાઈન ફરીથી આ સૂત્ર બનાવીને મૂકવાનું. મેં ડાયરેક્ટ કરી, જો સમજાવું, સમજાવતા જો લખવા ગયો તો વહેલા પતી જાય. પણ તમને એટલા માટે હેબિટ પાડું છું કે ફરીથી કોઈ બીજા આગળના દાખલા આવે તેમાં તમે આ ડાયરેક્ટ સ્ટેપ આ બનાવી શકો. બરાબર? શું કરી દેખો, 2 હોય આપણે નથી લખતા, 2 માં હું પહેલું પદ એમના એમ, બીજાનું શું કરવું પડે? સંકલન કરવું પડે અહીંયા. તો દેખો, પહેલું પદ એમના એમ, આ પહેલું પદ એમના એમ, અને સાઇન નું સંકલન મેં ડાયરેક્ટ કરી દીધું માઇનસ કોસ થીટા. પછી શું થાય? જો માઇનસ મોટું સંકલિત, આ દેખાય મોટું સંકલિત, તો દેખો માઇનસ આ મોટું સંકલિત 12 નું મોટું સંકલિત થઈ ગયું. પછી અંદર શું હોય છે? પહેલું પદ એનું વિકલન કરવાનું. દેખો ડી બાય ડી થીટા, તો મેં ડાયરેક્ટ થીટાનું વિકલન 1 કરી લીધું ઇન્ટુ, દેખાય અહીંયા ટપકો ગુણાકારમાં બીજા પદનું સંકલન થાય, તો બીજા પદનું સંકલન સાઇન નું માઇનસ કોસ થીટા મેં ડાયરેક્ટ કરી દીધા. પણ પાછળ ડી થીટા આવે કોના? આ મોટા સંકલિતના. તો આ ડી થીટા કોના આયા? મોટા સંકલિતના. ચલો, અને આ જે કૌંસ સ્ટાર્ટ થયો તો એ અહીંયા પૂરો થઈ ગયો હતો, પણ આ જે પૂરો થયો એ અહીંયા સ્ટાર્ટ થયેલું છે. બરાબર? આ નાની નાની વસ્તુઓ છે, સમજજો. ચલો, હવે આ બધા માઇનસ ના હિસાબ કરીએ ઉપરની સાઈડ. તો I ઇક્વલ ટુ થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા હવે આપણે શું કરીશું? આમની બંનેની વચ્ચે તો ગુણાકાર છે, તો આ માઇનસ છે ને એ અહીંયા બહાર આપવો તો આપી શકાય. તો આ પેલા -2 રહ્યા દો. ચલો, એક સ્ટેપ હું વધારે લખું છું જેથી ભૂલ ના પડે ભાઈ. આ એમને એમ માઇનસ થીટા કોસ થીટા, માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. હવે અહીંયા એક મોટો પ્રશ્ન આનો પૂછે. ફરીથી દેખો, હજુ આ સંકલન કરવાનું બાકી છે. અહીંયા આ દેખાય છે, તો માઇનસ સંકલિતમાં હવે આમનો ગુણાકાર શું થશે? માઇનસ કોસ થીટા ઇન્ટુ 1, એટલે માઇનસ કોસ થીટા થવાનું ને, કઈ બીજું તો થવાનું નથી. માઇનસ કોસ થીટા એ તો એમના એમ જ રહેવાના ને ભાઈ. ચલો, તો ત્યાં શું લખાશે? એમના એમ માઇનસ કોસ થીટા એન્ડ ડી થીટા. થોડુંક ધ્યાન આપતા રહેજો, કારણ કે આમાં ભૂલ પડવાના ચાન્સીસ મેક્સિમમ રહેતા હોય છે. જ્યારે ફરીથી કામ કરતા હોય ને, બીજી વાર આવ્યું ને, એટલા માટે એમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. આમ તો આનું સંકલન સીધું થઈ જશે હવે આગળની લાઈનમાં. કોસ નું તો થઈ જાય ને ભાઈ. ચલો, આ થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા
હું -2 અંદર મલ્ટીપ્લાય કરું એટલે માઇનસ માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા, માઇનસ માઇનસ પ્લસ, સોરી પહેલા આ જુઓ, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા પ્લસ થઈ જશે અને પ્લસ ને -2 વડે આપો તો -2 થઈ જશે અને કોસ નું શું થઈ જશે? સાઇન થીટા. આ એનું સંકલન પણ કરી દીધું આપણે, એન્ડ પ્લસ સી. ફરીથી બોલું છું, ન સમજ પડે તો સમજી લો શાંતિથી, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. આપણે બહુ સિમ્પલ પોઈન્ટ છે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને કોસ નું સંકલન સાઇન થીટા એટલે પ્લસ સાઇન થીટા થશે આનું, પણ એને -2 વડે ગુણો તો -2 સાઇન થીટા થાય. બીજું બધું તો એમને એમ ઉતાર્યું છે. આ માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યા છે આપણે. ઓકે, પ્રશ્ન હવે ક્યાં આવીને ઉભો છે? પ્રશ્ન છે હવે થીટાનો. થીટા તો છે જ નહીં રકમમાં, રકમ તો એક્સ વાળી હતી, તો થીટા ક્યાંથી લાવ્યા? તો આદેશ લઈ લીધો હતો. તો બધું જેમ જેમ આદેશ લીધો છે એ બધી વેલ્યુ પાછી રિટર્ન અપ્લાય કરો, ગોઠવી દો. થીટાનો સ્ક્વેર છે, દેખો થીટાનો સ્ક્વેર કરો તો કોનો થાય? સાઇન ઇનવર્સ એક્સ નો થઈ જશે. અહીંયા આનો વર્ગ થશે. સાઇન થીટા એટલે શું? તો દેખો આમાંથી મળી જશે સાઇન થીટા. સાઇન પેલી બાજુ જતા રહે તો એક્સ બરાબર શું મળશે આપણને? સાઇન થીટા. તો સાઇન થીટા ની જગ્યાએ આવશે ઇન્ટુ એક્સ પ્લસ 2 પાછો થીટા, થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ. અહીંયા હવે આવે કોસ થીટા. તો કોસ થીટા તો છે જ નહીં આપણી જોડે, તો મેં તમને કીધું છે કાટકોણ ત્રિકોણ. આ વેલ્યુ આપી દીધી છે. દેખો સાઇન થીટા બરાબર x/1 કહેવાય. સાઇન થીટા બરાબર x/1 કહેવાય. તો અહીંયા થીટા તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ શું થાય? 1/2 1 અને x/2 x², √1 - x². હવે લખવું છે કોસ થીટા, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કર્ણમાં તો 1 લખવાનું જ ના હોય એટલે ખાલી પાસેની બાજુ શું આવશે? √1 - x² ઓછા 2 પાછા સાઇન થીટા, સાઇન થીટાની વેલ્યુ x એન્ડ પ્લસ સી. તો આ રીતે આખા દાખલાને ગણી શકાય. જો દાખલો અઘરો તમને લાગશે કારણ કે તમારા માટે પહેલી વાર છે અને કંઈક નવું છે એટલા માટે, બાકી એવું લાગવું ના જોઈએ. બરાબર, નવીનતા જેવું કઈ લાગવું ના જોઈએ, એટલું ધ્યાન રાખજો. બાકી તો દાખલાઓ પછી આવા તો આવતા જ જશે થોડા થોડા. જોઈ લો એકવાર આખો દાખલો. ફરીથી સમજવું હોય ને કોઈને ખબર ના પડે તો કેજો, માઇક ઓન કરજો ભાઈ. ચાલો ઓકે, જવા દઈએ છીએ હવે આગળ. હવે દાખલાને ફરીથી રેકોર્ડિંગ જોઈને ફરીથી સમજજો, 2 વખત સમજજો, આવડી જશે દાખલાઓ તમને. પ્રયત્ન કરતા રહેજો આની. બરાબર, દાખલા અઘરા જરાય નથી. ચલો હવે લીટ લૂછી દીધું છે, હવે આપણે મૌખિક જોઈ લઈશું લીટ. બરાબર, હવે જઈશું દાખલા નંબર 11 તરફ. x cos inverse x upon √1 - x². देखो રકમ જુઓ ને એટલે તરત તમારા મનમાં જો જેને આઈડિયા આવી ગયો છે ને એના ચહેરા પર એક સ્મિત આવી જશે. અને જેમને કઈ સમજ જ ના પડતો ને એવા જોઈ રહ્યા હશે ને જાણે કે હમણાં ઊંઘમાંથી ઉઠ્યા ને એવું લાગે આપણને. બરાબર, તો આઈડિયા શું છે? દેખો cos ઇનવર્સ x માટે તમે આદેશ લઈ લો તો cos ઇનવર્સ x નું વિકલન શું થાય? -1/√1 - x². ખાલી માઇનસ નથી, માઇનસ તો અચળ છે, અચળ સિવાય બધું જ છે.
તો cos ઇન્વર્સ x નું વિકલન અંદર દેખાય છે આપણને. તો પહેલા એના માટે આદેશ ના લઈ લઈએ, પછી દાખલો એકદમ સરળ ને સિમ્પલ ને નાનો બની જશે. પછી આપણે જોઈએ શું કરવું છે. તો અહીંયા આવશે cos ઇન્વર્સ x બરાબર t આદેશ. થીટા લેવો તો થીટા બી લઈ શકો ભાઈ, તમને જે યાદ આવે એ તમે ત્યાં આગળ મૂકી શકશો, એના માટે કોઈ નિયમ નથી. ચાલો હવે આનું વિકલન શું થાય? તો -1 upon √1 માઇનસ એક્સ સ્ક્વેર dx અને t નું થશે dt. હવે આપણી જોડે શું છે? 1 upon √1 માઇનસ એક્સ સ્ક્વેર છે, પણ -1 નથી, -1 પહેલી બાજુ આપી દો. અહીંયા માઇનસ dt થઈ જશે. હવે આને અપ્લાય કરો. ચાલો આની અંદર રકમમાં હવે સવાલ છે પહેલા તો x નો. તો x ક્યાં છે? તો આમાંથી મેળવો. x એટલે cos t થઈ જશે. આ પ્રતિવિધેય પહેલી બાજુ એટલે વિધેય બની જાય. તો x ની વેલ્યુ શું મળશે આપણને? cos t. તો આ x ની જગ્યાએ મૂકી દઈએ cos t. હવે cos ઇન્વર્સ x માટે શું લેવાનો? t. તો ઇન્ટુ t અને 1 upon √1 માઇનસ એક્સ સ્ક્વેર એમના માટે માઇનસ dt. તો માઇનસ તો બહાર આવશે, વધશે ફક્ત dt. તો બે વસ્તુ વધી આપણી જોડે. એમાં આ t પહેલો આવે, એ આવે, અને આને t કહેવાય. આ છેલ્લેથી બીજો આવે તો t આગળ અને cos t ને પાછળ મૂકો લીટ પ્રમાણે. હવે આનું ખંડસ કરવાનું. શું અઘરું આવ્યું? જરાય નહીં. બસ ખબર પડવી જોઈએ અહીંયા કે શું કરવાનું છે આપણે. આ માઇનસ છેક જવાબ સુધી રહેશે, એટલે આને હટાઈને આમ અલગ કરીશું. બરાબર? પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન ઓછા મોટા સંકલિતમાં પહેલાનું વિકલન t ની સાપેક્ષ, બીજાનું સંકલન આ કૌંસ પૂરો. પણ આ જે સંકલિત છે એનું dt તો રહેવાનું જ ને. અને આ જે સ્ટાર્ટિંગ નો જે છગડીયો હતો એ અહીંયા પૂરો થશે. આ એમના એમ, t એમના એમ, cos નું સંકલન થશે sin t ઓછા t નું વિકલન તો 1 થાય. 1 મલ્ટીપ્લાય કરવાનો છે એટલે લખવાની જરૂર નથી. cos નું પાછું શું થઈ જશે? અહીંયા sin t dt. હજુ આ sin નું સંકલન બાકી છે, તો એ તો કરવું જ પડશે. આગળનો માઇનસ એઝ ઇટ ઇઝ રહેશે. t sin t sin નું માઇનસ cos થશે. તો માઇનસ cos મૂકો તો માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ cos t પ્લસ c. હવે તમારે માઇનસ અંદર આપવું હોય તો આપી શકો, અને ના આપવું અને હમણાં બહાર રાખવું હોય તો બહાર પણ રાખી શકાય. એ કઈ બહુ મોટો ઇસ્યુ આપણા માટે નથી. હવે t એટલે શું, sin t એટલે શું અને cos t એટલે શું? તો દેખો t એટલે શું છે? cos ઇન્વર્સ x. ચલો માઇનસ આપી દો તો માઇનસ t એટલે cos ઇન્વર્સ x. sin t એટલે શું? તો cos t તો અવેલેબલ જ છે. ચલો કાટકોણ ત્રિકોણ દોરો. અહીંયા t રાખો તો cos નો મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંથી પાસેની બાજુ x અને કર્ણ 1. તો આનું મૂલ્ય શું હોય? 1 નો વર્ગ 1 અને x નો વર્ગ x સ્ક્વેર. તો sin નો મતલબ થશે અહીંથી સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ તો લખવાનું નથી એટલે ફક્ત સામેની બાજુ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ cos t. તો cos t એટલે x, પણ આ માઇનસ છે તો માઇનસ પ્લસ માઇનસ x અને પાછળ વધશે c. બસ આ થઈ ગયો જવાબ. સિમ્પ્લિફાઈ કદાચ ઉપર નીચે હોઈ શકે, બાકી આન્સર આ રીતે તમારે લાવવાના. તો આદેશ લેતા આવડે પછી દાખલામાં કઈ અઘરું નથી આમાં. બોલો કોઈ ક્વેરી છે બી આમાં? ચાલો ઓકે, નંબર 12 તરફ જઈશું હવે.
ચલો x ઇન્ટુ sec સ્ક્વેર x, આ અરિથમેટિક આવે, બેઝિક પ્રક્રિયા એ કહેતા હતા, અને આ ટી આવે એટલે એ આગળ આવે ને ટી પાછળ આવે, બરાબર લીટ પ્રમાણે. એટલે ગોઠવણી જેમ છે એમના એમ જ રહેશે. સીધું જ ખંડશ કરીશું આપણે. ખંડશ કરતા ચલો પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન થશે ઓછા મોટા સંકલિતમાં પહેલા પદનું વિકલન થશે અને ફરીથી બીજાનું સંકલન થશે અને અહીંયા મોટું સંકલિત પૂરું થશે. x એમના એમ sec સ્ક્વેર નું સંકલન tan x થઈ જાય, કારણ કે tan નું તો વિકલન છે sec સ્ક્વેર x, યાદ કરો tan નું વિકલન sec સ્ક્વેર, તો sec સ્ક્વેર નું સંકલન tan x જ થાય. તો ઇન્ટુ અહીંયા આવશે tan x, આ x નું 1 થઈ જશે, 1 મલ્ટીપ્લાય માં આવશે એટલે નીકળી જશે, અને આનું થઈ જશે tan x dx. તો x ઇન્ટુ tan x એમના એમ. હવે tan નું શું થાય, તો log mod of sec x, log mod of sec x પ્લસ c. આ આન્સર થઈ ગયો. હવે આને બીજી રીતે પણ લખાય, sec નો વ્યસ્ત શું થાય cos, તો જો cos કરો તો ઉપર માઇનસ એક ઘાત થાય અને માઇનસ ઘાત આગળ આવે, એટલે અહીંયા જો પ્લસ કરો તો અહીંયા શું કરાય cos થઈ જાય. જો અથવા આના પૂરા જ માર્ક્સ હોય, પણ x tan x, જો સમજાવું પેલા ડિટેલમાં. સપોઝ log mod of, આનો વ્યસ્ત શું થાય 1/cos x થાય, આ તો તમે જાણો જ છો. બીજું બધું એમ ના એમ, sec x એટલે 1/cos x, આ cos x ઉપર એક ઘાત હશે, ઉપર લઈ જાવ શું થઈ જાય. તમારે આટલું ગણવાનું નહીં, હું ડાયરેક્ટ આન્સર જે બતાવું ને એ જ આની અથવામાં લખવાનું છે, પણ બતાવું છું તમને સમજ પડે એના માટે. છેદનો cos x ઉપર જાય તો શું થઈ જાય, cos x ની માઇનસ એક ઘાત થઈ જાય. હવે log નો નિયમ શું છે કે એના થીટા ઉપર જે ઘાત હોય ઘાત આગળ આવી જાય, એ પ્લસ થઈ જાય, log mod of cos x પ્લસ c. એટલે આની ફોર્મ્યુલા છે એક પ્રકારની, આમે ડાયરેક્ટ લખાય ને આમે લખાય, બરાબર. અથવા હજુ બી જો કોઈને ખબર ના પડતી હોય તો આવું પણ કરાય. જુઓ tan x છે ને, આનું સંકલન કેવી રીતે થાય, તો tan એટલે શું, sin x ભાગ્યા cos x dx. છેદનું વિકલન અંશમાં લાવવો શું કરવું પડે, cos નું વિકલન માઇનસ સાઇન છે, પણ એકલા સાઇન છે તો માઇનસ વડે ગુણો અને માઇનસ વડે ભાગી લો. તો આગળના માઇનસ તો રહેશે જ, પણ છેદનું વિકલન અંશમાં આવી ગયું શું આવશે, log mod of છેદ, log mod of છેદ. આવું શીખ્યા છો તમે. તો જે માઇનસ log cos x વત્તા c એ આની જગ્યાએ મૂકી દો, એટલે આ માઇનસ ને આ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, એટલે અહીંયા આવી જશે. જુઓ પ્લસ, આમની જગ્યાએ આવશે log, સોરી આની નહીં, આની જગ્યાએ આ માઇનસ અને આ માઇનસ પ્લસ, સંકલન tan x નું શું થયું, તો log mod of cos x. તો તમને જેમ અનુકૂળ આવે એમ લખાય. મેં ડાયરેક્ટ tan નું વિકલન log mod of sec x આવું લખ્યું, બરાબર. તમે આ રીતે આને પણ આન્સર તરીકે લઈ શકો છો. હવે અહીંયા સુધી પહોંચવા માટે તમે આ મેથડ યુઝ કરો કે આ મેથડ યુઝ કરો, બહુ ઇમ્પોર્ટન્ટ નથી એ વસ્તુ. જો એકલા tan નું વિકલન હોત ને તો કરી નાખ્યું હમણાં log mod of sec, પરંતુ એ તો tan ઇનવર્સ છે,
કોઈ પણ ઇન્વર્સ નું સંકલન ક્યાંય ના થાય. કેમ કે કોઈનું વિકલન ઇન્વર્સ માં આવ્યું જ નથી અત્યાર સુધી. તમે કે જોયું કે કોઈનું વિકલન tan ઇન્વર્સ હોય તો પછી આનું સંકલન કેવી રીતે હશે? તો આ કન્ડિશનમાં આપણે આને થોડુંક અલગ રીતે ગણવાનો ટ્રાય કરવાના છીએ. હવે અલગ રીત કેવી રીતે? તો tan ઇન્વર્સ x ઇન્ટુ 1 dx. હવે ઇન્ટુ 1 તો કોઈ પણ નહીં લખાય, તો કોને લખવાનું? જે આવા પ્રતિવિધિ હોય અથવા લોગ વાળા હોય. એમ કે ભાઈ log x નું સંકલન કરો. હવે log x નું સંકલન ક્યાં શીખ્યા છો તમે બોલો? log x નું વિકલન 1/x, પણ કોઈનું વિકલન log x થતું તું યાદ કરો તો? કોઈનું વિકલન log x નતું થતું, તો log x નું સંકલન ક્યાંથી હશે? જેમ કે અહીંયા tan ઇન્વર્સ x છે, તો tan ઇન્વર્સ x કોઈનું વિકલન નહોતું, તો પછી આનું સંકલન કેવી રીતે હોય? અને એટલા માટે આપણે શું કરવું પડે? ઇન્ટુ 1 લઈને દાખલો ગણવો પડે. એવી રીતે સપોઝ log x છે, તો log x કોઈનું વિકલન નથી, યાદ કરજો. તો પછી log x નું સંકલન ક્યાંથી હોય? ઓકે, ચાલો એવો કોઈ દાખલો આવશે તો જોઈશું, પણ હમણાં ફક્ત tan ઇન્વર્સ x ની વાત છે, તો ઇન્ટુ 1 કરી લીધું આપણે. હવે આપણે લીટ પ્રમાણે જઈએ તો લીટમાં l એટલે લઘુગણક, પછી i એટલે ઇન્વર્સ, તો આ બીજા નંબરમાં ઇન્વર્સ આવે અને પછી અરિથમેટિક આવે, એટલે આ બરાબર ક્રમ આવી ગયો. બરાબર, તો tan ઇન્વર્સ x એમ ના એમ. સંકલન ફક્ત એકનું જ કરવાનું, ઓછા tan ઇન્વર્સ x નું વિકલન થશે અને સંકલન તો એકનું છે જ. આ રીતે ચાલો અહીંયા લખીએ tan ઇન્વર્સ x, એકનું સંકલન થઈ જશે x. tan ઇન્વર્સ x નું વિકલન આવડે છે 1/1 + x². tan ઇન્વર્સ x નું વિકલન થાય, પણ tan ઇન્વર્સ x કોઈનું વિકલન નહોતું થતું. બરાબર, પણ એનું વિકલન આ થાય ઇન્ટુ 1 એટલે x dx. ચલો આગળનો હિસાબ થઈ ગયો x ઇન્ટુ tan ઇન્વર્સ x ઓછા x એકા x upon 1 + x² dx. હજુ આમનું સંકલન તો બાકી જ છે. હવે આમનું સંકલન તો બહુ ઈઝી છે. જુઓ, એકનું વિકલન 0 ને x² નું વિકલન 2x થાય, તો એ 2 વડે ગુણો અને 2 વડે ભાગી લો, તો આખા છેદનું વિકલન અંશમાં સેટ થઈ ગયું. જુઓ, આવું તમારી પ્રેક્ટિસ થી જ તમને ખબર પડશે, યાદ રાખજો. એટલે પ્રેક્ટિસ અવશ્ય કરજો ભાઈ. આ 1/2 as it is. આખા છેદનું વિકલન અંશમાં હોય તો log mod of છેદ n + c. બસ, બીજું શું જોઈએ? આ જવાબ આવી ગયો આપણો. તો આટલે સુધી તમે આને લખી શકો છો. જોઈ લો કે પ્રશ્ન હોય તો માઇક ઓન કરજો. ચાલો નંબર 14 જોઈએ હવે આગળ. x ઇન્ટુ log x નો હોલ સ્ક્વેર dx. હવે આપણે જાણીએ છીએ લીટમાં l એટલે પહેલું જ લઘુગણક, પહેલું જ લઘુગણક છે, તો પછી આને આગળ રાખીશું ને આને પાછળ રાખીશું. જો બીજી રીતે જોવા જાઓ ને, લીટ તમે આ તો જોવો છો બરાબર, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો ત્યારે લીટની એ જરૂર નહીં પડે. તમને એટલી સમજ પડી જશે કે આનું સંકલન ઈઝી છે ને આનું વિકલન ઈઝી છે, કારણ આનું સંકલન અઘરું છે. એટલે આપણે આને વિકલિતમાં મૂકો આગળ અને આને સંકલિતમાં મૂકીશું પાછળ. એ રીતે જોઈ લો તો બી કઈ બહુ વાંધો ના આવે ભાઈ.
log x નો હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ ડીએક્સ. ચલો પહેલું પદ એમના એમ રહેશે, સંકલન થશે એક્સ નું ઓછા log x ના વર્ગનું વિકલન થશે અહીંયા ઇન્ટુ સંકલન તો એક્સ નું કરવું જ પડે અહીંયા પણ આ તો એમને એમ જ કીધું છે આપણે તો રહેવા દો આને એમના એમ. હવે એક્સ નું સંકલન શું થશે એક્સ સ્ક્વેર અપોન 2 ઓછા આ મોટું સંકલિત તો બાકી જ છે વિકલન કરીશું કોનું log x નો વર્ગ તો પેલા ઘાતનું થાય તો ઘાત આગળ આવે અને આ રીતે થાય ને એક ઘાત ઓછી થઈ જાય પણ log x નું શું થશે હજુ 1 upon x. આગળ સમજો log x નો હોલ સ્ક્વેર હોય તો પહેલા તમારે શું કરવું પડે ફક્ત ઘાતનું કરવું પડે તો 2 આગળ આવી જાય અને log x એમને એમ રહે પછી log x નું 1 upon x અને x સ્ક્વેર નું આવશે x સ્ક્વેર upon 2 dx. અહીંયા 2 2 કેન્સલ થશે સિંગલ ટાઈમ x ઉડી જશે તો આપણી જોડે શું આવશે log x નો હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર અપોન 2 માઇનસ સંકલિતમાં x અને log x નો ગુણાકાર આવ્યો તો ફરીથી ખંડસ કરવું પડશે log x ઇન્ટુ એક્સ બંને વચ્ચે ફરીથી ગુણાકાર છે તો શું કરવું પડશે અહીંયા ફરીથી ખંડસ કરતા I1 નામ આપીને ગણવો તોય વાંધો નથી. ચલો એક્સ સ્ક્વેર અપોન 2 આપણે લખતા જઈએ છીએ કઈ વધારે નથી આ ચલો આમાં શું થશે પેલું log x એમના એમ જો મેં કીધું ને ફરીથી હું ડાયરેક્ટ કરીશ log x એમના એમ x નું સંકલન શું થઈ જશે x સ્ક્વેર અપોન 2 ઓછા મોટા સંકલિતમાં log x નું વિકલન શું થઈ જશે 1 upon x અને x નું સંકલન શું થઈ જશે x સ્ક્વેર અપોન 2 dx. તો જે ખંડસનું જે સૂત્ર છે એ ડાયરેક્ટ અપ્લાય કરીને યુઝ કરી લીધું એનો સીધો જવાબ જ લખી નાખ્યો આપણે. આ માઇનસ અંદર આપો એટલે અહીંયા શું થઈ જશે આ માઇનસ અને આ પ્લસ છે x સ્ક્વેર બાય 2 આગળ લખીએ છીએ આપણે અહીંયા log x માઇનસ માઇનસ પ્લસ અહીંયા દેખો શું થશે સિંગલ x ઉડી જશે 1/2 બહાર નીકળી જશે પણ વધુ એકલો x હવે x નું સંકલન શું થાય x સ્ક્વેર અપોન 2 પ્લસ c. બસ એનો હિસાબ થઈ ગયો 2 દુ 4 ખાલી કરવાના છે આપણે કોઈ ઈચ્છે તો આમાંથી log x કા તો x સ્ક્વેર અપોન 2 log x આવું તમે કોમન લેવું હોય તો તમે લઈ શકો ના લો તો બી કોઈ વાંધો નથી જો લેવું હોય તો x સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર અપોન 2 અને એક log x એટલું કોમન નીકળે એમ છે બરાબર પણ આપણે કઈ કાઢતા નથી. અહીંયા શું થઈ જશે 1/4 એટલે x સ્ક્વેર બાય 4 પ્લસ c. બસ તો આ રીતે આપણે આનો આન્સર અહીંયા લખી શકીએ. જોઈ લો અને કોઈ ક્વેરી હોય તો પૂછો. હવે જો દાખલા નંબર 15 તમારે સેલ્ફ પ્રેક્ટિસ માટે આવશે 15મો છે એ સેલ્ફ પ્રેક્ટિસ બહુ સિમ્પલ દાખલો છે. ઓકે એમાં શું છે તમને કહી દઉં છું 15 માની રકમમાં x સ્ક્વેર પ્લસ 1 log x તમારે log x ને આગળ મૂકવાનું log x ને ક્યાં મૂકવાનું નંબર 1 માં અને x સ્ક્વેર પ્લસ 2 ને 2 માં મૂકવાના. હવે log x નું બહુ તો આવી આવે શું આવશે પહેલી વાર તો એમ નામ ને બીજી વાર વિકલન આવે તો log x નું 1 upon x થઈ જશે
આનું સંકલન બી આવડે તમે x³/3 પ્લસ x, તો સંકલન બી થઈ જશે. તો બધું સિમ્પલ તરીકેથી આવશે આ જવાબ. તો દાખલા નંબર 15 ની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની રહેશે. હવે દાખલા નંબર 16 થી એક અલગ સૂત્ર આવે છે. એ સૂત્રથી પહેલા એક સૂત્ર તમને કહી દઉં, પછી આપણે દાખલા ગણીશું. એના બહુ સિમ્પલ સૂત્રો છે, આના કઈ અઘરા નથી. અમુક જે આગળ પેલા આવી ગયા થોડા યાદ રાખવાના છે. એમાં યાદ એટલે શું, કન્ફ્યુઝન થાય એવા છે બધા. સેમ જેવા સૂત્રો છે ને, એટલે હજુ પાછળ એવા ઘણા સૂત્રો આવશે જે આગળના જેવા જ હશે. એટલે કન્ફ્યુઝનમાં વધારો થશે, ઘટાડો નહીં થઈ શકે. એટલે પ્રેક્ટિસ ખરેખર કરતા રહેજો એની. જો એક સૂત્ર એવું છે, આ બાજુ જ લખો બરાબર. ઇન્ટિગ્રેશનમાં e⁻x ઇન્ટુ fx ઇન્ટુ f'(x) dx. તો આનો આન્સર થઈ જશે e⁻x fx પ્લસ c. હવે શું કહેવા માંગે છે જુઓ. પહેલા તો e⁻x હોવા જોઈએ, આ એક પહેલી વાત. બીજું, વિધેય વત્તા વિધેયનું વિકલન, ઇન્ટુ નહીં, સોરી, વત્તા fx અને બાજુમાં f'(x) એટલે કે વિધેય વત્તા વિધેયનું વિકલન હોય. આગળ શું આવ્યું હતું, વિધેય ગુણ્યા વિધેયનું વિકલન આવતું હતું. એવી રીતે અહીંયા શું હશે, વિધેય વત્તા વિધેયનું વિકલન. પણ આગળ શું હોવું જોઈએ, e⁻x. જો આવી કોઈ રકમ તમારા મગજમાં પકડાઈ જાય તો એનો આન્સર શું આવશે, e⁻x એમના એમ, અને અહીંયા ફક્ત વિધેય લખી નાખવાનું. f'(x) નો હિસાબ ત્યાં આપોઆપ જાતે થઈ જશે. તો બસ આટલું ઓળખતા આવડે એટલે આપણું કામ અહીંયા ફિનિશ્ડ થઈ જશે. ચાલો નંબર 16 જોઈએ. e⁻x કૌંસમાં sin x વત્તા cos x dx. તો દેખો ધ્યાનથી, સાઇન નું વિકલન તો cos થવાનું જ છે, સીધું જ આપ્યું છે. જો સાઇન નું વિકલન, તો અહીં fx બરાબર sin x તથા f'(x) બરાબર cos x છે. પહેલો દાખલો છે એટલે થોડું ડીપમાં લખું છું. માટે e⁻x fx પ્લસ f'(x) dx બરાબર e⁻x fx પ્લસ c થાય. જે સૂત્ર તો એ સૂત્ર વાપરી લીધું. તો હવે ડાયરેક્ટ આન્સર છે, આમાં તો કોઈ જ ગણતરી નથી, એટલા માટે મેં આ બધું લખ્યું છે. તો આન્સર આવશે e⁻x એમના એમ, અને આ fx છે અને f'(x). તો વિધેયમાં આન્સરમાં શું આવે, fx. fx માં કોણ છે, sin x પ્લસ c. તો આ જે રેડ લાઈન છે એની ઉપરથી ડાયરેક્ટ આન્સર આવ્યો. એટલે આપણે બાજુમાં સૂત્ર બતાવવાનું કે આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. જો 17મો દાખલો અહીંયા જ જોઈ લઈએ. એમાં કીધું છે x ઇન્ટુ e⁻x અપોન 1 પ્લસ x નો હોલ સ્ક્વેર. હવે તમે જાણો છો e⁻x તો વચ્ચે ખાલી 100 માટે જ આપ્યું હોય, એને હટાવો પહેલા. તો હવે વધશે શું, ઉપર x, નીચે 1 પ્લસ x નો હોલ સ્ક્વેર dx. દેખો x ઘાત બી સમાન છે, તો છેદ જેવો અંશ સેટ કરો. તો x માં 1 ઉમેર્યો છે તો +1 કરો, તો સામે -1 પણ કરવો પડે આપણે. આ 1 પ્લસ x ની નીચે છેદ અલગ આપો અને 1 ની નીચે અલગ આપી દઈએ. તો અહીંયા 1 પ્લસ x ની નીચે કોણ આવશે, 1 પ્લસ x નો હોલ સ્ક્વેર ઓછા 1 ની નીચે કોણ આવશે, તો 1 પ્લસ x નો હોલ સ્ક્વેર dx. અહીંયા સિંગલ ટાઈમ છેદ ઉડે, દેખો સિંગલ ટાઈમ ઉડશે તો ઉડાડી દઈશું આપણે.
ઈ રેસ ટુ એક્સ, તો છેદમાં 1 પ્લસ એક્સ તો વધવાના જ ને, હજુ 1 પ્લસ એક્સ ઓછા આ બધું એમને એમ 1/1 પ્લસ એક્સ નો હોલ સ્ક્વેર dx. બસ આપણે તો આટલું જ કરવાનું. હવે તો જાદુ છે, જાદુવાળી લાઈન છે. જુઓ શું લાઈન છે, 1/1 પ્લસ એક્સ નું વિકલન -1/1 પ્લસ એક્સ સ્ક્વેર થાય. તમે જાણો છો 1/x નું વિકલન શું થાય, -1/x સ્ક્વેર. 1/x નું વિકલન -1/x સ્ક્વેર થાય. તો આ શું છે, 1/x જ કહેવાય ને આને. આ તો અચળ પદ છે. તો 1/x નું વિકલન -1/x નો વર્ગ, વિધેય વત્તા વિધેયનું વિકલન. અને લટકાના આગળ કોણ છે, ઈ રેસ ટુ એક્સ તો છે જ અહીંયા, એ મૂકી દીધા આપણે. તો ડાયરેક્ટ સૂત્ર પ્રમાણે જઈએ તો ઈ રેસ ટુ એક્સ વિધેય એન્ડ પ્લસ સી. તમારે ઈ રેસ ટુ એક્સ અહીંયા ઉપર લખવા તો બી તમે લખી શકો. બરાબર, આ રીતે આપણે આ દાખલાને અહીંયા ગણી શકીએ. તો નવી રીત, બહુ ઈઝી રીત છે, ઝડપથી આવડી જાય એવી છે, કઈ અઘરું જરાય આપણને નહીં પડે.